હેલો મિત્રો, હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 એનો બીજો પાર્ટ. પહેલા પાર્ટની અંદર આપણે જોયું HTMLમાં યાદી કઈ રીતે બનાવવી અને યાદીનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. હવે આપણે બીજા પાર્ટમાં જોઈશું HTMLની અંદર કોષ્ટકનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ જોઈશું HTMLની અંદર કોષ્ટકની વ્યવસ્થા. જો HTMLની અંદર આપણે બે પ્રકારની માહિતીનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ. એક તો યાદીનું વ્યવસ્થાપન અને એક કોષ્ટકનું વ્યવસ્થાપન. યાદીનું વ્યવસ્થાપન આપણે આના આગળના પાર્ટમાં જોઈ ગયા. બીજા પાર્ટની અંદર આપણે જોઈશું HTMLની અંદર કોષ્ટકનું વ્યવસ્થાપન. હવે આપણે આની અંદર જોઈશું કોષ્ટકનું વ્યવસ્થાપન એટલે કે HTML દ્વારા આપણે માહિતીને કોષ્ટક સ્વરૂપે કઈ રીતે લખી શકીએ. તમને બધાને ખબર છે મિત્રો કે આપણે માહિતીને અસરકારક રીતે દર્શાવવી હોય, જેમ કે માહિતીની અંદર આંકડાઓ, લખાણ, માહિતી બધું જ ભેગું આવતું હોય, તો એવી માહિતીને આપણે પેરેગ્રાફ સ્વરૂપે દર્શાવી શકતા નથી. ધારો કે અહીંયા આપણને એક માર્કશીટ દર્શાવેલી છે. હવે તમે જ વિચાર કરી શકો છો મિત્રો કે માર્કશીટને જો અથવા તો માર્કશીટની જે માહિતી હોય એ માહિતીને જો કોષ્ટક સ્વરૂપે દર્શાવવામાં આવે તો એને વાંચવી, સમજવી અને કોઈ ચોક્કસ માહિતી શોધવી ખૂબ જ અઘરી પડે છે. જેમ કે જો અહીંયા નીચે આપણે ચોરસ એક્ઝામ્પલમાં એક માર્કશીટ દર્શાવેલી છે અને આ માર્કશીટ એક પેરેગ્રાફ સ્વરૂપે છે. હવે આની અંદરથી માની લો કે આપણે કોઈ ચોક્કસ માહિતી શોધવી હોય તો એ આપણે સરળતાથી શોધી શકતા નથી. માટે આવી માહિતીને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવવી પડે છે. માહિતીને તમે કોષ્ટક સ્વરૂપે જો દર્શાવો તો આ માહિતી તમે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે વાંચી શકો છો. એવી જ રીતે મિત્રો આપણા પાસે ઘણી એવી માહિતી હોય જે ઇન્ટરનેટ ઉપર આપણે મૂકવી હોય, પણ એ માહિતીની અંદર આંકડા, શબ્દો અને ઘણી બધી માહિતી આવતી હોય, તો આવી માહિતીને આપણે પેરેગ્રાફ કરતાં જો કોષ્ટક સ્વરૂપે જો સાચવીશું તો એ માહિતીને આપણે ખૂબ જ સારી રીતે અને અસરકારક રીતે દર્શાવી શકીએ છીએ. તો આપણે એ સમજવું પડે કે HTMLની અંદર આપણે કોષ્ટક કઈ રીતે બનાવી શકીએ છીએ. ઓકે મિત્રો, તો એ આપણે આગળ સમજીએ. HTMLની અંદર માહિતીને સુનિયોજિત રીતે રજૂ કરવા માટે કોષ્ટક વધુ સારું અને વધુ કાર્યકર હોય છે. HTMLની અંદર જો તમારે કોષ્ટક રજૂ કરવું હોય તો HTMLની અંદર કોષ્ટક દર્શાવવા માટેનો ટેગ આપેલો છે આપણને ટેબલ ટેગ. આ ટેબલ ટેગની મદદથી આપણે HTMLની અંદર કોષ્ટક દર્શાવી શકીએ છીએ અથવા તો કોષ્ટક બનાવી શકીએ છીએ. હવે આની અંદર તમે જોતા હશો મિત્રો કે HTMLમાં ટેબલ બનાવવા માટે આ પ્રકારના બે ટેબ આપણને આપેલા છે. એક છે ટેબલ ટેગ અને બીજો છે ટેબલ ટેગ ઓવર. જો તમારે મિત્રો HTMLની અંદર કોષ્ટક દર્શાવવું હોય તો કોષ્ટકને HTMLમાં કહેવાય છે ટેબલ, અને ટેબલ બનાવવા માટે આપણે આ બે ટેગની જરૂર પડે. હવે ટેબલ બનાવ્યા પછી ટેબલની અંદર તમે જોતા જશો મિત્રો કે આપણે ટેબલની જો વ્યાખ્યા આપીએ તો ટેબલની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય કે આડી અને ઊભી રોના સમૂહને, એટલે કે આડી રો અને ઊભી કોલમ, આ બંનેના સમૂહને આપણે ટેબલ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે સ્વાભાવિક છે આપણે HTMLની અંદર પણ ટેબલ દર્શાવવું હોય તો આપણે આપણી માહિતીને આડી અને ઊભી રોની અંદર દર્શાવવી પડે. HTMLની અંદર ટેબલ બનાવવા માટે તો આપણને અહીંયા બે ટેગ આપેલા જ છે. કયા કયા? ટેબલ ટેગ અને ટેબલ ટેગ ઓવર. પણ એની અંદર આડી લાઈન અને ઊભી લાઈન દર્શાવવા માટે બીજા ટેગ આપેલા હોય છે. જેમ કે આડી લાઈન દર્શાવવા માટે HTMLની અંદર આપણને ટેગ આપેલો છે TR. ઓકે મિત્રો, HTMLની અંદર આડી લાઈન દર્શાવવા માટે આપણને કયો ટેગ આપેલો છે? TR. એવી જ રીતે ઊભી લાઈન દર્શાવવા માટે આપણને ટેગ આપેલો છે TD. ઊભી લાઈન એટલે આ રીતે. બરાબર મિત્રો, ઊભી લાઈન દર્શાવવી હોય તો TD, આડી લાઈન દર્શાવવી હોય તો TR. અને એવી જ રીતે TR અને TD
ટીઆર અને ટીડી ટેગથી આપણે શું દર્શાવી શકીએ છીએ? કોષ્ટક. બરાબર મિત્રો? તો હવે આપણે જોઈશું HTMLની અંદર આ અલગ અલગ 3 ટેગની મદદથી આપણે કોષ્ટક કઈ રીતે તૈયાર કરી શકીએ. ઓકે મિત્રો? તો અહીં અંદર જોઈએ, આપણે અહીં એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. આ એક્ઝામ્પલની અંદર આપણે સમજીશું કે ટેબલ કઈ રીતે તૈયાર થાય છે. તો જો મિત્રો, જ્યારે પણ તમારે ટેબલ બનાવવું હોય તો તમારા પ્રોગ્રામની અંદર બોડી ટેગ પછી અહીંયા એક વધારાનું આપણને સેન્ટેન્સ આપેલું છે, માય ફર્સ્ટ ટેબલ ઇઝ એઝ ફોલો. બરાબર? આ માહિતી આપણને ફક્ત વાંચવા માટે છે, પણ ટેબલ ટેગની શરૂઆત આ ટેગથી થાય છે. જોઈ લેજો મિત્રો, ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 2. ટેબલ પછી બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 2 લખવું કમ્પલસરી છે. બોર્ડર એટલે તમારી જે ટેબલ બને છે એ ટેબલની ફરતે જે બોર્ડર બને છે એ. બરાબર મિત્રો? અને બોર્ડરની અંદર જે આ લાઈન બને છે, આ લાઈનની સાઈઝ કેટલી રાખવી, એ સાઈઝ રાખવા માટે અહીંયા તમારે એનું માપ લખવાનું હોય છે 2. તમે આ સાઈઝ 10 સુધી લઈ જઈ શકો છો, જેનાથી શું થાય, એની જે જાડાઈ હોય છે એ જાડાઈ તમે નક્કી કરી શકો. એટલે આનાથી શું થશે, ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 2, એટલે કે એક ટેબલ બનશે અને ટેબલની જે બોર્ડર હશે એ બોર્ડરની થિકનેસની સાઈઝ કેટલી હશે? 2ની. ઓકે મિત્રો? ચાલો, હવે ટેબલની અંદર પહેલાં અહીંયા દર્શાવેલો છે TR ટેગ. TR ટેગથી શું થાય છે મિત્રો? આડી લાઈન બને છે. TR ટેગથી શું થાય છે? આડી લાઈન બને છે. તો અહીંયા આપણને પહેલો ટેગ કયો આપેલો છે? ટેબલ બોર્ડર 2 પછી TR. TR ટેગની અંદર આપણને બીજું શું આપેલું છે? TD. TR ટેગની અંદર આપણને બીજું શું આપેલું છે? TD. તો TD ટેગથી ઊભી લાઈન બને છે. તો આ રીતે એક ઊભી લાઈન બનશે અને એ TD ટેગ ઓવર કરાવેલો છે, એટલે આ રીતે એક ઊભી લાઈન બંધ થશે. બરાબર? તો આમાં શું આપેલું છે? ટેબલ ધીસ ઇઝ રો 1 અને કોલમ 1. તો આ પહેલા ખાનાની અંદર રો 1 અને કોલમ 1 અહીંયા લખેલું આવશે. બીજું ખાનું બનાવવા માટે TD ધીસ ઇઝ રો 1 કોલમ 2, તો એનું આ બીજું ખાનું તૈયાર થશે. એવી રીતે અહીંયા તમે જેટલી લાઈન લખતા જાઓ, આ ખાના અહીંયા વધતા જશે. ઓકે મિત્રો? કારણ કે આ રો એક જ છે પણ કોલમ અંદર વધે છે. જેમ કે અહીંયા આપણે જોયું, TR ટેગ અહીંયા શરૂ થાય છે ને અહીંયા પૂરો થાય છે. તો આ અહીંયા શરૂ થાય ને અહીંયા પૂરો થાય, ઇટ મીન્સ કે અહીંયાથી અહીંયા સુધીની જે માહિતી છે એના માટે એક જ રો તૈયાર કરવામાં આવશે. પણ એની અંદર તમે જેટલી વાર TD ટેગ લખશો એટલી વાર એમાં ખાના ઉમેરાતા જશે. ઓકે મિત્રો? તો અહીંયાથી અહીંયા સુધી એક રો અને 2 કોલમ છે. આ એક રો થઈ ગઈ અને એની અંદર આ કેટલી કોલમ થઈ ગઈ? 2. એટલે આ રીતે એક રો બનશે અને એની અંદર 2 કોલમ બનશે. ઓકે મિત્રો? હવે આ 2 કોલમની અંદર જે અહીંયા માહિતી લખેલી છે એ આની અંદર તમને દર્શાવવામાં આવશે. ઓકે મિત્રો? તો આ થઈ ગઈ પહેલી રો. પહેલી રો પૂરી થયા પછી અહીંયા બીજી રો શરૂ થાય છે અને બીજી રોની અંદર અહીંયા એક TD ટેગ આપેલો છે અને એના નીચે બીજો TD ટેગ આપેલો છે. એટલે કે 2 રો અને અલગ અલગ એક રોની અંદર 2 ખાના. એટલે તમારું આ પ્રોગ્રામ આ રીતનો ટેબલ તૈયાર કરશે. આ ટેબલની અંદર અહીંયા કેટલી રો હશે? 2 રો હશે. તો આ એક ઉપર રો, આ એક નીચે રો. હવે એક રોની અંદર કેટલા કોલમ બનાવેલા છે? તો આ એક અને આ 2, એટલે અહીંયા 2 કોલમ બની ગઈ. નીચેની રો છે એમાં 2 કોલમ છે, આ એક અને આ એક, એટલે નીચે કોલમ બની ગઈ. એટલે ટોટલ તમારા ખાના કેટલા થઈ ગયા? 4. તો જ્યારે તમે આ પ્રોગ્રામ રન કરશો ત્યારે તમને આ રીતે 4 ખાનાવાળું એક ટેબલ જોવા મળશે, જેમાં આ ખાનું એટલે કે આડી લાઈન બનાવવા માટે TR ટેગ, ઊભી લાઈન બનાવવા માટે TD ટેગ. ઓકે મિત્રો? તો આ રીતે આપણે TR અને TD આ 2 સિમ્પલ ટેગની મદદથી એક સરસ મજાનું કોષ્ટક તૈયાર કરી શકીએ. ઓકે મિત્રો?
તો હવે જોઈએ કે આ પ્રોગ્રામનું રિઝલ્ટ આપણને કઈ રીતે મળશે. તો જો મિત્રો, હવે તમે સરળતાથી જોઈ શકો છો કે અહીંયા આપણને 4 ખાનાવાળું એક ટેબલ બની ગયું છે. આ ખાનાની અંદર 2 રો છે અને દરેક રોની અંદર 2 કોલમ છે. તમારે અંદર ખાનામાં જે માહિતી લખવી હોય એ તમારે તમારા પ્રોગ્રામની અંદર દર્શાવેલા માહિતીમાં લખવાનું. જેમ કે આ જગ્યા પણ દર્શાવેલું છે, ધીસ ઇઝ રો 1 કોલમ 1, ધીસ ઇઝ રો 2 કોલમ 1. બરાબર, આ માહિતી જે છે આપણને ક્યાં જોવા મળશે? આ ખાનાની અંદર. આ રીતે આપણે HTMLની અંદર જ્યારે પ્રોગ્રામ ડિઝાઇન કરતા હોય ત્યારે પ્રોગ્રામમાં માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવવા માટે ટેબલ ટેગ વપરાય છે અને ટેબલની અંદર અલગ અલગ ખાના દર્શાવવા માટે TR અને TD ટેગનો ઉપયોગ થાય છે. તો હવે મિત્રો આપણે જોઈશું આગળ. હવે જોઈએ ટેબલ ટેગની સાથે સાથે આપણે ટેબલ ટેગની અંદર વપરાતા અલગ અલગ પ્રકારના ગુણધર્મોનો ઉપયોગ કરવો પડે છે. ટેબલ ટેગની સાથે ઘણા બધા ગુણધર્મોનો ઉપયોગ થાય છે. આ દરેક ગુણધર્મ આપણે એક એક કરીને સમજીશું. ટેબલ ટેગની અંદર સૌથી પહેલો ગુણધર્મ આપણે આપેલો છે અલાઇન ટેગ. બરાબર, અલાઇન ગુણધર્મ છે. અલાઇનથી શું થાય? ગુણધર્મની ઉપયોગથી આપણે કોષ્ટકની ચોક્કસ ગોઠવણી માટે ઉપયોગ કરી શકીએ છીએ. તમારે અલાઇન ટેગના ઉપયોગથી તમારા ટેબલને ચોક્કસ જગ્યાએ તમે ગોઠવી શકો છો. બીજું છે બીજી કલર એટલે શું થાય છે? બેકગ્રાઉન્ડ. આ ગુણધર્મથી મદદથી કોષ્ટકમાં આપણે બેકગ્રાઉન્ડનો રંગ જણાવી શકીએ છીએ કે બેકગ્રાઉન્ડમાં રંગ મૂકી શકીએ છીએ. બોર્ડરની મદદથી કોષ્ટકની જે કિનારી હોય એ બાબતે આપણે જણાવી શકીએ છીએ. ત્યાર પછી છે સેલ સ્પેસિંગ, સેલ સ્પેન્ડિંગ અને ત્યાર પછી સેલ પેન્ડિંગ. ખાનાની જે ધાર હોય છે આ ખાનાની અંદરની માહિતી વચ્ચે નક્કી કર્યા મુજબની જગ્યા છોડવા માટે આ ગુણધર્મ દ્વારા જણાવી શકાય છે. ત્યાર પછી છે સેલ સ્પેસિંગ. સેલ સ્પેસિંગ એટલે આ ગુણધર્મની અંદર કોષ્ટકના દરેક ખાનાની વચ્ચે કેટલી જગ્યા રાખવી તે તમે સરળતાથી જણાવી શકો છો. ત્યાર પછી છે TIR. આ ગુણધર્મનો ઉપયોગ કોષ્ટકમાં દર્શાવતા લખાણની દિશા નક્કી કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી છે ફ્રેમ એટલે આ ગુણધર્મ કોષ્ટકની છેક બહારની બાજુની કિનારીએ નિયંત્રિત કરે છે. ત્યારબાદ છે રૂલ્સ. આ ગુણધર્મ કોષ્ટકની અંદરની કિનારીની રજૂઆતને નિયંત્રણ કરે છે. ત્યારબાદ છે સમરી. આ ગુણધર્મ કોષ્ટકનું વર્ણન રજૂ કરે છે. ત્યારબાદ છે વિડ્થ. આ ગુણધર્મ કોષ્ટકની પહોળાઈ કેટલી રાખવી તે જણાવે છે. આ જેટલા પણ ગુણધર્મો છે આ દરેક ગુણધર્મનો ઉપયોગ આપણે જ્યારે ટેબલ બનાવતા હોઈશું તો ટેબલની અંદર આપણા ઉપયોગ પ્રમાણે અલગ અલગ રીતે આપણે કરી શકીએ છીએ. હવે એના પછી આપણે જોઈશું બોર્ડર. ટેબલની અંદર તમે જ્યારે કોષ્ટક તૈયાર કરતા હોય તો કોષ્ટકની અંદર સ્વાભાવિક છે આપણે ફરતે બોર્ડર બનાવવી પડે છે. તો કોડ લિસ્ટિંગની અંદર આપણે જોયું છે કે ભાઈ શરૂઆતમાં જે ટેબલ જોયું એમાં આપણે બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 2 લખેલું હતું. બરાબર છે. એનાથી શું થાય છે? આપણા કમ્પ્યુટરની અંદર જે પિક્સેલનું માપ હોય એ પિક્સેલના માપની આધારે આપણા બોર્ડરની જાડાઈ તૈયાર થાય છે. જેમ કે અહીંયા તમે જો રેડ કલરમાં આપણને કોડ આપેલું છે. આની અંદર આપેલું છે ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર છે. ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 4 એટલે અહીંયા એક ટેબલ બનશે પણ એ ટેબલની જે બોર્ડર હશે એ બોર્ડરની જાડાઈ કેટલી હશે? 4 જેટલી. બરાબર છે. પણ એની સાથે સાથે બીજો પણ ગુણધર્મ આપેલો છે અલાઇન એટલે કે દિશા. આપણે આગળ જોયું એવી રીતે તો ટેબલ બનશે, ટેબલની એક બોર્ડર બનશે, બોર્ડરની સાઇઝ હશે 4
અને અલાઇન લેફ્ટ એટલે તમારું ટેબલ ડાબી બાજુએ બનશે. ઓકે મિત્રો, તમે તમારા ટેબલની જગ્યા નિશ્ચિત કરવા માટે અલાઇનનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે અલાઇન લખશો, ત્યારબાદ લેફ્ટ, રાઈટ, બરાબર છે, ટોપ, બોટમ, એવી રીતે તમે મૂકી શકો. અહીંયા આપણે જોઈશું લેફ્ટ, રાઈટ અને સેન્ટર. અહીંયા આપણે રાખેલું છે લેફ્ટ, એટલે શું થશે, તમારું ટેબલ બનશે, પણ ટેબલ કઈ બાજુ બનશે, ડાબી બાજુએ. ઓકે મિત્રો, તો આ રીતે આપણે ટેબલ બનાવી, ટેબલની અંદર બોર્ડર નક્કી કરી અને ટેબલની એક ચોક્કસ દિશા પણ આપણે નક્કી કરી શકીએ છીએ. આની અંદર આપણે બે ગુણધર્મોનો ઉપયોગ કરેલો છે, એક બોર્ડર અને બીજું અલાઇન. બોર્ડરથી ટેબલની કિનારીની જાડાઈ નક્કી થાય છે, અલાઇનની મદદથી તમારું ટેબલ કઈ જગ્યાએ દોરાશે એ નક્કી થાય છે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આપણા ટેબલની અંદર બોર્ડર અને દિશા નક્કી કરી શકીએ છીએ. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું એની સાથે રહેલા અલગ અલગ પ્રકારના બીજા ગુણધર્મો. જેમ કે અહીંયા આપણે જોયું, પહેલી શરૂઆત આપણે કરી ટેબલ બોર્ડર 4, એટલે એક ટેબલ બનશે, પણ ટેબલની બોર્ડરની સાઇઝ કેટલી હશે, 4ની. હવે એની અંદર બીજો ગુણધર્મ આપણે લખેલો છે અલાઇન સેન્ટર. અલાઇન સેન્ટર એટલે શું, આપણું ટેબલ બનશે પણ તમારા સ્ક્રીનના ક્યાં આવશે, એ મધ્યમાં. સેન્ટર એટલે શું કહેવાય, મધ્યમાં. ઓકે મિત્રો, એની સાથે પાછું યુઝ કરેલું છે બીજી કલર. બીજી એટલે કે બેકગ્રાઉન્ડ કલર. એનો બેકગ્રાઉન્ડ કલર કેટલો હશે કે શું હશે, તો અહીંયા આપણે આપેલું છે પિંક. એટલે તમારું એક ટેબલ બનશે, ટેબલની જાડાઈની કિનારીની સાઇઝ 4 હશે, અલાઇન સેન્ટર એટલે એ મધ્યમાં હશે અને એનો બેકગ્રાઉન્ડનો કલર કયો હશે, પિંક. હવે અહીંયા આપેલું છે સેલ પેન્ડિંગ. સેલ પેન્ડિંગ એટલે કે એની વચ્ચે વધેલી જગ્યાઓ તો કેટલી હશે, 25. આટલી સ્પેસ એણે છોડેલી હશે. ઓકે મિત્રો, તો હવે આપણે જોઈએ, સેમ નીચે આપણને આપેલું છે, પણ એમાં સેલ પેન્ડિંગ જે છે એ આપણને 20% આપેલું છે. 20% એટલે માની લો કે તમારા સેલની જેટલી સાઇઝ હોય એ સાઇઝના 20% તમારી સેલ પેન્ડિંગ એટલે કે આજુબાજુની જગ્યા એ છોડશે. બરાબર મિત્રો, હવે આપણે જોઈશું સેલ સ્પેસિંગ ગુણધર્મ. તો સેલ સ્પેસિંગ ગુણધર્મ એટલે શું કે તમે સેલની અંદર જે લખાણ છે એ લખાણ વચ્ચે કેટલી જગ્યા છોડવા માંગો છો. તો આની અંદર તમે આમ પણ લખી શકો, ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 4, અલાઇન સેન્ટર, બીજી કલર યલો ને સેલ સ્પેસિંગ 20%. બરાબર, આનાથી શું થશે કે એક ટેબલ તૈયાર થશે, ટેબલની બોર્ડરની સાઇઝ 4 હશે, અલાઇન સેન્ટર એટલે મધ્યમાં હશે, બીજી કલર ઇઝ ઇક્વલ ટુ યલો એટલે કે બેકગ્રાઉન્ડમાં યલો કલર આવશે અને સેલ સ્પેસિંગ કેટલી હશે, 20% સાઇઝની હશે. આ રીતે આપણે જ્યારે ટેબલ બનાવતા હોઈએ તો ટેબલની સાથે સાથે તમે બોર્ડર, અલાઇન, બીજી કલર અને સેલ સ્પેસિંગ આ બધા ગુણધર્મો પણ એકસાથે યુઝ કરી શકો છો. હવે આપણે જોઈએ વિડ્થ ગુણધર્મ. વિડ્થ એટલે શું, પહોળાઈ. તમે તમારા ટેબલની અંદર જે ખાના બનાવો છો એ ખાનાની વિડ્થ તમારે કેટલી રાખવી, બરાબર છે. તો એના માટે અહીંયા આપણને આપેલું છે, જો તો અહીંયા આપણને બધા ગુણધર્મો એક સાથે આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી લાઈનમાં ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 4 એટલે શું થશે, એક ટેબલ બનશે, એની બોર્ડરની સાઇઝ 4ની હશે, અલાઇન સેન્ટર મધ્યમાં આવશે, બીજી કલર પિંક, બેકગ્રાઉન્ડમાં પિંક કલર હશે, સેલ સ્પેસિંગ 25, સેલની સ્પેસિંગ કેટલી હશે, 25% હશે. ફ્રેમ બોક્સ એટલે એક ફ્રેમ બોક્સ તૈયાર થશે, રૂલ્સ કોલમની અંદર આવશે અને વિડ્થ 50% એટલે કે 50%ની સાઇઝ તૈયાર કરશે. આ રીતે આપણે ટેબલની સાથે સાથે એના બીજા ગુણધર્મોનો પણ યુઝ કરી શકીએ છીએ, જેમ કે આની અંદર આપણે કરેલું છે. બરાબર, આપણે આપણી સુવિધા પ્રમાણે આ દરેક ગુણધર્મોનો ઉપયોગ કરી શકીએ. જરૂરી નથી કે બધા જ આપણે લખવા, તમે તમારી સુવિધા પ્રમાણે એનો યુઝ કરી શકો છો. હવે આપણે એની અંદર જોઈએ અલાઇન ગુણધર્મ.
અલાઇન ગુણધર્મ એટલે કે દિશા નક્કી કરવી. તો એની અંદર આપણને આપેલું છે જો લેફ્ટ, રાઈટ, સેન્ટર, જસ્ટિફાઈડ અને કેરેક્ટર. બરાબર છે. હવે એની અંદર આપણે જોઈએ લેફ્ટ. લખાણને ખાનાની ડાબી તરફ ગોઠવવામાં આવે છે. બરાબર. આ એલાઇન જે છે એ તમારા લખાણ માટે વપરાય છે. તો આનાથી શું થશે? તમારું લખાણ ડાબી બાજુએ ગોઠવાશે ખાનાની અંદર. રાઈટ એટલે લખાણને જમણી તરફ ગોઠવવા માટે, તમારા લખાણને ખાનામાં જમણી બાજુ ગોઠવવા માટે. જેમ કે અહીંયા તમે જોતા હશો, અહીંયા આપણને ખાના આપેલા છે, તમે જોતા હશો અહીંયા આખા ખાનામાં અહીંયા વર્ણન લખેલું છે. તો આ બાજુ બી જગ્યા ખાલી છે, આ બાજુ બી જગ્યા ખાલી છે. બરાબર ને? માહિતી ક્યાં લખેલી છે? મધ્યમાં. તો આની અંદર તમે જોતા હશો સેન્ટર. તો લખાણના ખાનાની અંદર મધ્યમાં ગોઠવવા માટે. ઇટ મીન્સ કે જેમ આ વર્ણન દર્શાવેલું છે, આ કિંમત દર્શાવેલી છે, સેમ એવી રીતે તમારે તમારી માહિતીને જો ખાનાના મધ્યમાં દર્શાવવું હોય તો અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર લખવું પડે. જેનાથી શું થાય? તમારી માહિતી જે બધી હશે એ ક્યાં આવશે? ખાનાના મધ્યમાં આવશે. એના પછી છે જસ્ટિફાઈડ. જસ્ટિફાઈડ એટલે કે લખાણના આધારે માહિતી નક્કી કરે છે. ખાનામાં રહેલા લખાણને એ રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તે આખા ખાનામાં સમાઈ જાય. બરાબર ને? ત્યાર પછી છે 4, આને કહેવાય છે કેરેક્ટર. લખાણ એટલે કે ખાનાનું લખાણ કોઈ ચોક્કસ અક્ષરની પ્રથમ ઉપસ્થિતિની આસપાસ આડું ગોઠવાઈ જાય છે. તમે જોયું હશે કે ઘણીવાર આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોય તો ન્યૂઝપેપરની અંદર પહેલો અક્ષર ખૂબ જ મોટો લખેલો હોય અને બાકીના ન્યૂઝ એની અંદર જ સાઈડ ઉપર સમાવેલા હોય છે. તો આ રીતે તમે કેરેક્ટરનો પણ યુઝ કરી અને પછી આખી માહિતી એની બાજુમાં તમે ગોઠવી શકો છો. એવી રીતે વિડ્થ ગુણધર્મ અને અલાઇન ગુણધર્મનો ઉપયોગ આપણે ટેબલની અંદર કરી શકીએ છીએ. હવે એની અંદર આપણે જોઈએ કોષ્ટકની આડી હરોળ માટેના ટેગ. કોષ્ટકની અંદર જે આડી હરોળ, આડી એટલે કે રો, અને રો માટે કયા ટેગ આવે છે એ તમને ખબર હશે. રો માટે આપણે કયા ટેગનો ઉપયોગ કરીએ? TR. બરાબર છે. રો માટે કયા ટેગ વપરાય છે? TR ટેગ. તો TR ટેગની અંદર વપરાતા અલગ અલગ ટેગનો ઉપયોગ આપણે જોઈશું. જો TR ટેગની અંદર પહેલું વપરાય છે અલાઇન. આડી હરોળનું લખાણ નક્કી કર્યા મુજબ ગોઠવાય છે. એટલે કે આડી જે હરોળ છે એની અંદર તમારે કોઈ યોગ્ય જગ્યાએ માહિતી મૂકવી હોય ત્યારે તમારે અલાઇન ટેગનો ઉપયોગ કરવો પડે. બીજી કલર એટલે કે બેકગ્રાઉન્ડ. પસંદ કરેલ આડી હરોળનો બેકગ્રાઉન્ડ રંગ નક્કી કરે છે. જો અગાઉના જે આપણે ટેગ જોયા એ બધા આખા ટેબલ માટે હતા. હવે જે આપણે ટેગ જોઈએ છે એ ફક્ત ટેબલની અંદર જે ખાનાઓ વપરાય છે આડી લાઈન એના માટેના ટેગ છે. બરાબર મિત્રો? તો અલાઇન, બીજી કલર અને વિલાઇન, આ 3 કલર, આ 3 ટેગ તમે રોની અંદર યુઝ કરી શકો. અને રો શું છે? TR ટેગથી તમે રોની શરૂઆત કરી શકો, TR ટેગથી રોને અંત કરી શકો. અહીંયા તમે જોતા હશો TR ટેગના ગુણધર્મો આ ટેબલ માટે નથી પણ ફક્ત અને ફક્ત રો માટે છે. ઓકે મિત્રો? હવે આગળ જોઈશું. હવે એની અંદર આપણે જોઈએ અલાઇન ટેગ. અલાઇન ટેગ આપણે જોઈ લીધો કે ભાઈ અલાઇન ટેગની મદદથી આપણે કોઈ પણ ચોક્કસ દિશા નક્કી કરી શકીએ છીએ. તમે અલાઇન ટેગનો યુઝ કરશો તો એની અંદર માહિતીને લેફ્ટ, રાઈટ, સેન્ટર, જસ્ટિફાઈડ અને કેરેક્ટર પૈકીની એક હોઈ શકે છે. એટલે કે તમે આમાંથી કોઈ પણ એક એની સાથે લખી શકો છો. બરાબર? જેનાથી શું થાય છે કે તમારી માહિતીને તમે જે પ્રકારે દર્શાવવા માંગો એ પ્રકારે સરળતાથી દર્શાવી શકો છો. હવે એની અંદર આપણે જોઈએ બીજી કલર. બીજી કલર એટલે કે બેકગ્રાઉન્ડ કલર. તમારે કોઈ આડી હરોળની અંદર, ઇટ મીન્સ કે આમ આડી લાઈન હોય અને આડી લાઈનમાં કોઈ કલર પૂરવો હોય તો ત્યારે તમે બીજી કલરનો ઉપયોગ કરી શકો છો. આ તમારે TR ટેગની સાથે લખવો પડે. તમે TR ટેગની સાથે લખશો
એટલે બીજી કલર એની અંદર બેકગ્રાઉન્ડ કલરનો યુઝ થઈ જશે. અહીંયા આપણે જોઈએ એક સિમ્પલ પ્રોગ્રામ બનાવેલો છે. આ પ્રોગ્રામની અંદર ટેબલ પણ બનાવેલું છે અને એમાં કલર પણ પૂરેલા છે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા જોઈએ. અહીં પહેલી લાઇનમાં જો તમે જોતા હશો, ટેબલ બોર્ડર ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે અહીંયા એક ટેબલ બનશે અને ટેબલની ફરતે જે લાઇન બને છે એ બોર્ડરની લાઇનની સાઇઝ કેટલી હશે? 1ની હશે. ઓકે, હવે એની અંદર આપણને પહેલું આપેલું છે TR ટેગ. આ પહેલું એટલે તમારું જે ટેબલ બનતું હોય, આ ટેબલની અંદર પહેલી લાઇન, પહેલો TR ટેગ છે એટલે એની અંદર કઈ લાઇન છે? પહેલી લાઇન. હવે એની અંદર TH અને TH, નેમ ઓફ પ્લેયર, પોઈન્ટ ઓફ એમ્ડ. હવે TH ટેગની અંદર તમે હેડિંગ દર્શાવી શકો, એટલે કે તમારું જે ટેબલ બનશે, આ ટેબલની અંદર પહેલી એક આડી હરોળ બનશે. આડી હરોળમાં એક TH એટલે એક ખાનું, બીજું TH એટલે 2 ખાના. આ 2 ખાનામાં પહેલા ખાનાની અંદર આ જગ્યા ઉપર લખેલું આવશે નેમ ઓફ ધ પ્લેયર, બીજા ખાનામાં અહીંયા લખેલું આવશે પોઈન્ટ્સ. ઓકે મિત્રો, આ રીતે આ એક પહેલી રો કમ્પ્લીટ થઈ. હવે એની અંદર બીજું જો TR, બીજી કલર લાઇટ ગ્રીન. ઇટ્સ ઓકે, એટલે કે અહીંયા પહેલી એક રો બની ગઈ, એના 2 ખાના બની ગયા. હવે અહીંયા ત્રીજી એક રો બનશે, પણ આ ત્રીજી રોની અંદર તમે જોતા હશો તો બીજી કલર શું આપેલું છે? લાઇટ ગ્રીન. એટલે આ ખાનાની અંદર તમને લાઇટ ગ્રીન કલરનો લાઇટ ગ્રીન કલર જે છે બેકગ્રાઉન્ડમાં જોવા મળશે. હવે એની અંદર 2 નામ લખેલા હશે, દિશા અને 110. બરાબર છે, એટલે પહેલા ખાનાની અંદર દિશા લખેલું આવશે ને બીજા ખાનામાં 110 લખેલા આવશે. પછી રો અહીંયા પૂરી થઈ જાય, પછી પાછી બીજી રો શરૂ થાય તો એના નીચે આવશે. એટલે કે જેટલી વાર આ TR ટેગ તમે ઉમેરતા જાઓ એટલી વાર એની અંદર આડી રો બનતી જાય. બરાબર છે, અને જેટલી વાર તમે TD ટેગ ઉમેરતા જાઓ એટલી વાર એમાં ઊભા ખાના બનતા જાય. માની લો કે અહીંયા બધી જગ્યાએ આપણે જોઈએ છે તો 2 જ TD ટેગ આપેલા છે, એટલે 2 ખાના જ આ રીતે બનશે. કેટલા ખાના બનશે? 2. અને આ એક TRથી આડી લાઈન બનશે, એટલે એક TRની અંદર 2 વાર TD ટેગ યુઝ કરેલો છે, એટલે એક વાર TR ટેગ અને 2 વાર TD ટેગ, એટલે અહીંયા 2, અહીંયા 3. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે આપણે અહીંયાથી એક રો બનશે, અહીંયાથી બીજી રો બનશે, અહીંયાથી ત્રીજી રો બનશે અને અહીંયાથી ચોથી રો બનશે. એટલે આ રીતે તમે જોશો તો 1, 2, 3, 4, 1, 2, 3, 4. આ 4 રો બની ગઈ. હવે એની અંદર તમે જોતા હશો તો અહીંયા 2 વાર TH ટેગ આપેલો છે, એટલે અહીંયા 2 ખાના તૈયાર થઈ જશે. એના નીચે અહીંયા દિશા અને 110 આપેલો, એટલે ત્યાં 2 ખાના તૈયાર થશે. એવી રીતે અહીંયા SVT અને SO આપેલા છે, એટલે એમાં 2 ખાના તૈયાર થશે. એમ બધામાં 2 ખાના તૈયાર થઈ જશે. તમારું ટેબલ આ રીતે આપણને જોવા મળે. હવે આની અંદર તમે જોશો તો બીજી કલર ગ્રીન લાઇટ, એટલે 2 નંબરની લાઇન છે, એટલે આ તમને ગ્રીન લાઇનમાં જોવા મળશે. પછી વચ્ચે ત્રીજા નંબરમાં કલર નથી આપેલો, ચોથા નંબરમાં હતો તો એમાં લાઇટ ગ્રીન, એટલે તમને ચોથા નંબરમાં પણ લાઇટ ગ્રીન કલરનો કલર જોવા મળશે. હવે એ આપણે પ્રેક્ટિકલી જોઈ શકીએ છીએ. જો મિત્રો, હવે એ જે પ્રોગ્રામ આપણે બનાવેલો છે, આ પ્રોગ્રામને આપણે પહેલાં ટેક્સ્ટ એડિટરની અંદર ટાઈપ કરીશું. ટાઈપ થઈ ગયા પછી એને સેવ કરીશું. સેવ કર્યા પછી એને HTML નામથી સેવ કરવા, એટલે કે HTML એક્સટેન્શનથી સેવ કરવાનો અને તમારા કમ્પ્યુટરની અંદર રહેલા કોઈ પણ એક્સપ્લોરરમાં તમારે એ ફાઇલને ઓપન કરવાની. એટલે આ રીતે તમને આ ફાઇલ જોવા મળશે. હવે આની અંદર તમે જો પહેલા ખાનાની અંદર નેમ ઓફ ધ પ્લેયર અને પોઈન્ટ ઓફ ધ અર્ન લખેલા છે, અને એ તમને જો થોડા ડાર્ક અને ઘાટા દેખાતા હશે, કારણ કે આપણે એને TH ટેગમાં લખેલા હતા. હવે એના પછી
ટીડી ટેગની અંદર તમે જોતા હશો અહીંયા લાઇટ ગ્રીન કલર આવે છે બીજા ખાનામાં, ત્રીજું ખાનું વ્હાઇટ આવે છે અને ચોથા ખાનાની અંદર પણ લાઇટ ગ્રીન કલર આવે છે. બરાબર, અહીંયા તમે જોતા હશો તો છેલ્લેથી અહીંયા આપણે ખાનામાં જોઈએ તો અહીંયા પણ તમને જો લાઇટ ગ્રીન ચોથા ખાનામાં દેખાય છે. બરાબર, અને અહીંયા પણ લાઇટ ગ્રીન બીજા ખાનામાં દેખાય છે. આ પહેલું ખાનું જે છે, આ બીજી ખાનું છે, આ ત્રીજું ખાનું છે અને આ ચોથું ખાનું છે. તો તમે બીજા અને ચોથાની અંદર જો તમે TR બીજી કલર ગ્રીન દેખાય છે, બીજા નંબરમાં જાઓ TR બીજી કલર લાઇટ ગ્રીન. તો આ જે TR ટેગ છે એ બીજી અને ચોથી રો માટે છે. તમે આ જ રીતે માની લો કે પહેલી રોમાં પણ તમારે કલર કરવો હોય તો અહીંયા જે TR લખેલું છે ત્યાં તમારે બીજી કલર ઇઝ ઇક્વલ ટુ લાઇટ ગ્રીન અથવા તો તમને જે કલર ગમતો હોય એ અહીંયા લખી શકો. ત્રીજા નંબરમાં તમારે બનાવવું હોય તો અહીંયા જે TR ટેગ છે આની અંદર તમારે TR સ્પેસ પછી બરાબર બીજી કલર લખીને જે કલર તમારે મૂકવો હોય એ તમે મૂકી શકો છો. તો આ રીતે આપણે ટેબલની અંદર કલર પણ બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ વિલાઇન ગુણધર્મ. વિલાઇન એટલે શું છે પહેલાં એ સમજી લઈએ. વિલાઇન ગુણધર્મ અહીં હરોળના દરેક ખાનામાં લખાણની ઊભી સમાંતર ગોઠવણી કરવાનું નક્કી કરે છે. આવું નીચે મુજબની સામાન્ય વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. નીચે જે લખાણ હોય એ લખાણની માહિતીની ચોક્કસ જગ્યા નક્કી કરે છે કે તમારે ખાનામાં માહિતીને કઈ રીતે દર્શાવવી. હવે એની અંદર તમે ઉપર નીચે દર્શાવી શકો છો. તો જો આની અંદર વિલાઇન એટલે કે વર્ટિકલ લાઇન, પછી છે પોઝિશન. પોઝિશનની જગ્યાએ તમારે શું લખવાનું છે? ઉપર લખવું હોય તો તમારે લખવાનું છે ટોપ, મધ્યમાં લખવું હોય તો મિડલ, નીચે લખવું હોય તો બોટમ અને બેઝ લાઇન લખવું હોય તો એકદમ નીચે. આ રીતે આપણે વિલાઇન ગુણધર્મનો ઉપયોગ લખાણની જે માહિતી છે એ માહિતીની ચોક્કસ જગ્યા નક્કી કરવા માટે યુઝ કરી શકીએ છીએ. એમાં ટોપ, મિડલ, બોટમ અને બેઝ લાઇન તરીકે તમે એને યુઝ કરી શકો છો. એના પછી છે આપણે એને વધારાના આપેલા ગુણધર્મો. બરાબર, આ વધારાના જે ગુણધર્મો છે એ ખાનાની માહિતીને ટૂંક સ્વરૂપમાં પૂરું પાડે છે. ABBR, અલાઇન, બીજી કલર એટલે ખાનામાં બેકગ્રાઉન્ડ ઉમેરે છે. બરાબર છે. કેરેક્ટર, ખાનાના લખાણને કોઈ ચોક્કસ અક્ષરની પ્રથમ ઉપસ્થિતિની આસપાસ ગોઠવે છે, જે આપણે આગળ શીખી ગયા છે. કોલસ્પાન, ખાનું કેટલા ખાના સુધી વિસ્તરણ કરી શકે છે તેની સંખ્યા દર્શાવે છે. આ કોલસ્પાન ખૂબ જ મહત્ત્વનો છે, આપણે આગળ જોઈશું. બરાબર છે. ત્યાર પછી છે સંબંધિત મથાળું એટલે કે હેડર્સ દર્શાવવું. હાઇટ એટલે કે ઊંચાઈ દર્શાવવી. નો રેપ એટલે લખાણના ખાનાની અંદર જ આપમેળે નવી લાઈન ઉમેરાઈ જાય તે અટકાવે છે. બરાબર છે. ત્યાર પછી છે વિલાઇન અને વિડ્થ. આ એના બધા વધારાના ગુણધર્મો આપેલા છે જે આપણે આપણી સુવિધા પ્રમાણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે કોષ્ટકનું નામ આપવું હોય તો કોષ્ટકનું નામ તમે કઈ રીતે આપી શકો છો? જો કોષ્ટકના નામ આપવા માટેનો ટેગ છે કેપ્શન. આ રીતે આપણે એને દર્શાવી શકીએ. અહીંયા તમને એક રેડ કલરના ટેગમાં દર્શાવેલું છે કેપ્શન ટેગ અને કેપ્શન ટેગ ઓવર. એના વચ્ચે દર્શાવેલું છે જો ધીસ ઇઝ અવર ટાઈમ ટેબલ. એટલે કે તમારે તમારા ટેબલને જો મથાળું આપવું હોય તો એ તમે આ રીતે ટેગમાં આપી શકો છો. મથાળું આપવા માટે કોષ્ટકની અંદર HTMLમાં એક ટેગ આપણને આપેલો છે કેપ્શન. કેપ્શન ટેગની મદદથી આપણે કોઈપણ ટેગને મથાળું આપી શકીએ, કોઈપણ ટેબલને. હવે કેવી રીતે આપી શકીએ એ આપણે જોઈએ. અહીં ધારો કે આ ટેબલ દર્શાવેલું છે તો આ ટેબલની અંદર કોન્ફરન્સ એક્ટિવિટીઝ એ શું કહેવાય છે? મથાળું કહેવાય છે. તો આ મથાળાને દર્શાવવા માટે આપણે કેપ્શન વિકલ્પનો ઉપયોગ કરવો પડે. હવે આપણે જોઈએ HTMLમાં ફ્રેમ. ફ્રેમ એટલે શું? એક જ વેબ પેજની અંદર એક કરતાં વધારે પેજને ફ્રેમ કરવા એટલે કે દર્શાવવું. માની લો કે અત્યારે આપણા મોબાઈલની એક સ્ક્રીન છે, ટીવીની સ્ક્રીન છે કે કમ્પ્યુટરની સ્ક્રીન છે. કમ્પ્યુટરની એક જ સ્ક્રીનની અંદર એક કરતાં વધારે પેજને તમારે એક સાથે રન કરવા હોય તો એવું પેજ પણ તમે અહીંયા બનાવી શકો છો. બરાબર, પણ એના માટે તમારે અલગ અલગ પ્રકારની ફ્રેમ તૈયાર કરવી
પડે. ફ્રેમ એટલે એક પ્રકારના પેજ કહેવામાં આવે છે. તમે એક જ પેજની અંદર એક કરતાં વધારે પેજની ગોઠવણી કરી શકો છો, બરાબર. એને ફ્રેમવર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફ્રેમવર્ક કરવા માટે HTMLની અંદર આપણને ટેગ આપેલો છે ફ્રેમ, બરાબર. આ ફ્રેમની મદદથી આપણે HTMLની અંદર ચોક્કસ પ્રકારનું ફ્રેમ દર્શાવી શકીએ, જેની મદદથી એક જ પેજની અંદર એક કરતાં વધારે પેજ આપણે ખૂબ જ સરળતાથી દર્શાવી શકીએ છીએ. હવે આપણને અહીંયા આપેલું છે, જો તમે અહીંયા આપણને આપેલું છે એક જ પ્રોગ્રામની અંદર એક કરતાં વધારે ફ્રેમ દર્શાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. એમાં જો ફ્રેમ સેટ રો એટલે કે આડી લાઈન, આપણી બધી ફ્રેમ કેવી આવશે? આડી લાઈનમાં. પહેલી ફ્રેમની સાઇઝ આવશે 20%ની, બીજી ફ્રેમની સાઇઝ આવશે 60%ની એટલે કે આ, ત્રીજી ફ્રેમની સાઇઝ આવશે 20%ની એટલે કે આ. એટલે આ 20, આ 60, આ 20, ટોટલ 100% થઈ ગયા, બરાબર. આ જે માપ હોય છે એ તમારી આખી સ્ક્રીનના રેઝોલ્યુશન્સનું માપ હોય છે, જે આ રીતે દર્શાવેલું છે. હવે આમાં પહેલી ફ્રેમ દર્શાવેલી છે top.html, બીજી ફ્રેમ દર્શાવેલી છે main.html ને ત્રીજી ફ્રેમ દર્શાવેલી છે bottom.html. હવે આ 3 અલગ અલગ ફાઇલ છે. કેટલી ફાઇલ છે? ટોપ એક ફાઇલ છે, આ ટોપ નામની એક ફાઇલ છે, મેઇન નામની એક ફાઇલ છે ને બોટમ નામની એક ફાઇલ છે. એમાં 1, 2 અને 3. હવે આ 3 ફાઇલને એક જ પ્રોગ્રામમાં દર્શાવવા માટે આપણે આ પ્રકારની અલગ અલગ ફ્રેમ તૈયાર કરવી પડે, જેનાથી શું થાય કે તમને 3 ફાઇલ એક જ વેબ પેજ પર દેખાશે. પણ એક વેબ પેજ પર તો પહેલા ભાગની અંદર પહેલા નંબરની ફાઇલ, વચ્ચેના ભાગમાં બીજા નંબરની ફાઇલ અને ત્રીજા ભાગમાં ત્રીજા નંબરની ફાઇલ. આ 3 ફાઇલ તમે એકી સાથે રન કરી શકો છો આ રીતે. આને કહેવાય છે ફ્રેમ. પણ આના માટેનો જે આખો પ્રોગ્રામ છે આપણને ટેક્સ્ટબુકની અંદર આખો દર્શાવેલો છે. એ પ્રોગ્રામ તમે આખો જોઈ શકો છો. ટેક્સ્ટબુકની અંદર ટોપ, મેઇન અને બોટમ આ 3 પ્રોગ્રામ પણ આપેલા છે. એ તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ આખો ટેક્સ્ટ એડિટરની અંદર લખી અને પછી આ ફાઇનલ પ્રોગ્રામ તમે બનાવી શકો છો. આ ફાઇનલ પ્રોગ્રામ છે, આ ધ્યાનમાં રાખવાનું. આ 4થા નંબરનો પહેલાં તમારે 1 નંબરનો પ્રોગ્રામ એટલે કે ટોપ બનાવવો પડશે, પછી 2 નંબરનો પ્રોગ્રામ એટલે મેઇન બનાવવું પડશે અને બોટમ 3 નંબરનો પ્રોગ્રામ. આ 3 પ્રોગ્રામ જે છે એ ટેક્સ્ટ એડિટરની અંદર આપેલા છે, જેની મદદથી તમે પહેલાં તમારે આ 3 પ્રોગ્રામ બનાવવાના. આ 3 બની જાય પછી તમારે આ 4થા નંબરનો પ્રોગ્રામ બનાવવાનો, બરાબર. આ 4 પ્રોગ્રામ બની જાય પછી તમારે એને સેવ કરવાના. સેવ થઈ જાય, સેવ કર્યા પછી જ્યારે તમે તમારા પ્રોગ્રામને રન કરશો ત્યારે તમને તમારી માહિતી આ રીતે જોવા મળશે. એમાં જે પહેલા નંબરનો પ્રોગ્રામ છે આ ટોપ, આ મિડલ અને આ મેઇન. સમજી ગયા? આની તમે જોતા હશો તો 20% સાઇઝ છે અહીંયાથી અહીંયા સુધી, આની અહીંયાથી અહીંયા સુધી 60% છે અને એની અહીંયાથી અહીં સુધી 20% છે, જે આપણે અહીંયા દર્શાવેલી છે. જો 20, 60 અને 20. ટોપ નંબર નામની ફાઇલ છે, એમાં તમને વેલકમ ટુ ધ સ્ટાર ગ્રુપ ઓફ હોટેલ્સ આપ્યું હશે. main.html છે, તેમાં ટેબલ અને રેસ્ટોરન્ટ માટેનો આખો પ્રોગ્રામ આપેલો છે. અને bottom.html એની અંદર થેન્ક્સ ટુ વિઝિટ એક ઇમેજ દર્શાવેલી છે. તો આ રીતે તમે એકી સાથે 4 પ્રોગ્રામને રન કરી અને છેલ્લે આ રીતનું ટેબલ એક તૈયાર કરી શકો છો. સમજી ગયા મિત્રો? એટલે આ રીતે આપણે HTMLની અંદર માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવી અને એને ફ્રેમવર્ક કરી અને ખૂબ જ અસરકારક રીતે સ્ક્રીન ઉપર દર્શાવી શકીએ છીએ. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ નવી માહિતી સાથે મળીશું. ઓકે મિત્રો, બાય.